હેલો દોસ્તો, હું છું વિજુ ગુજરાતી અને સવાલ તમારા જવાબ અમારા આ સિરીઝના ભાગ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો જે સવાલ છે કે જીવનમાં કોઈ વ્યક્તિને આપણે વધારે મહત્ત્વ આપીએ, વધારે કદર કરીએ તો એ છેલ્લે આપણને છોડીને કેમ જાય છે. તો મારું એવું માનવું છે દોસ્તો કે આ વસ્તુ એવી છે કે મેં એક જગ્યાએ વાંચેલી હતી કે તમે જીવનમાં કોઈ માણસને સતત મહત્ત્વ આપતા રહેશો ને તો તમારું મૂલ્ય 0 થઈ જશે ને તમારી કદર એને ઓછી થઈ જશે. તો જીવનમાં છે ને દરેક વસ્તુનું મહત્ત્વ હોય છે અને જ્યારે એ વસ્તુ છે ને અતિ થાય ને ત્યારે એનું મહત્ત્વ કમ થઈ જાય છે. અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અતિ સર્વત્ર વર્જયતે, એટલે જીવનમાં જે પણ વ્યક્તિને લાગણી આપો તો સંસારનો નિયમ છે કે વધારે પડતી લાગણીને વધારે પડતો પ્રેમ છે ને એ કોઈને પચતો પણ નથી. એટલે એને સતત એવું એની બાજુમાં ઊભા રહી અને સતત એને તમે એમ કહેતા રહેશો કે હું તારી જોડે જ છું, હું તારી જોડે જ છું અને હું તારી જોડે જ રહીશ, તો વ્યક્તિ તમારાથી કંટાળી જશે. એટલે જીવનમાં જે પણ વ્યક્તિ તમારી જોડે હોય ને એને ખાલી કહેજો કે દુઃખ પડે તો હું તારી સાથે છું, પણ એને એક છે ને એવું સતત ન જતાવતા કે સતત એની જોડે ના રહેતા, કારણ કે સતત તમે રહેશો ને તો એ તમારાથી અપકાઈ જશે. અને વધારે પડતો પ્રેમ મળે છે ને એટલે માણસ એનાથી અપકાવવા મળે છે. એને એવું થાય છે કે આ ચોંટે છે. એટલે દરેક સંબંધોમાં સ્પેસ જરૂરી છે, કારણ કે અહીંયા આ દુનિયામાં આ સમયમાં અત્યારે વધારે પડતું લાગણીને વધારે પડતો પ્રેમ કરવાવાળો છે ને એ દરેકને ગાંડો લાગતો હોય છે, સાયકો લાગતો હોય છે. એટલે તમારી લાગણીઓને કોઈ ઠુકરાવે એની પહેલાં તમે જાતે જ સમજી જજો અને એક સ્પેસ બનાવી લેજો, કારણ કે જે આપણું છે એ આપણું રહેવાનું જ છે અને જે આપણું નહીં હોય ને એ તમે ગમે એટલી કોશિશ કરશો ને તો એ તો છેલ્લે જતું જ રહેવાનું છે. એના કરતાં જે મળ્યું છે એને માણો અને શાંતિથી એને એક સ્પેસ આપો અને જીવનમાં તો તમને પણ મજા આવશે અને એને પણ મજા આવશે. કારણ કે રોજ તમને અત્યારે લોકોની એવી માનસિકતા થઈ છે કે રોજ તમને એક ને એક શાક ખવડાવવામાં આવે તો એ શાકથી પણ નફરત થઈ જાય છે. તો દોસ્ત આ તો સંબંધ છે અને સંબંધમાં સ્પેસ, સ્વતંત્રતા બધું જરૂરી છે. એટલે કોઈક માણસનો છે ને કંટાળો બનવા કરતાં છે ને એને મળી અને તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય, ખુશ થઈ જાય એવું બનો અને થોડીક સ્પેસ આપો સંબંધોમાં. અને જે જતું રહેવાનું છે એને તો કોઈ પકડી નથી શકવાનું અને જે નથી જવાનું એ તમારી જોડે કાયમ રહેવાનું છે. તો બસ દુઃખ, વ્યાધિ, ઉપાધિ આ બધું ભૂલી અને એ માણસને એક સારો તમારો સ્વભાવ આપો, કારણ કે સ્વભાવથી પણ માણસ આકર્ષાય છે. એટલે મને જેટલી ખબર પડી એ પ્રમાણે મેં તમારો જવાબ આપ્યો. હવે આવતા એપિસોડમાં મળીએ છીએ કોઈક બીજા સાથે અને કોઈક બીજા સવાલો સાથે. તો મળીએ છીએ દોસ્તો. જય માતાજી.